કિશોરભાઈ, હા જો આનું વાંચનનું તમને એક હું વાંચનનું એક આખું અર્થઘટન એનું શું છે વાંચન એનું તમને અધ્યયન કરી બતાવું છું. વિશ્વમાં એક સાધુ હોય તો, એટલે કે આખા વિશ્વની અંદર તમારે એકતા કરવી હોય તો તમારે તમારા પૂર્વગ્રહમાંથી મુક્ત થવું પડે. જે પૂર્વગ્રહ છે આપણા, અમુક મગજની અંદર હોય, અમુક આપણા સિદ્ધાંતો વૈદિકોની હોય, અમુક વસ્તુમાં, એ બધા પૂર્વગ્રહમાંથી મુક્ત થવું પડે. ભારતના ઝંડો લઈને આપણે, હું હિન્દુ તરીકે જઈશ તો મને બીજા ધર્મીઓ મળશે. કે માનો કે ભારતનો આપણે ઝંડો લઈને જાય ને, હું હિન્દુ તરીકે જાઉં તો મને બીજા મળે, પારસી મળે, કિચન મળે, જૈન મળે, એવા મળે. હિન્દુ ધર્મને સ્ટેજ કરે તો બીજા લોકો એમ કહે છે કે ના ના તમે હાવ ખોટા છો. તો મને હિન્દુ તરીકે જાઓ તો મને ખોટા કે ના ભાઈ અમારો ધર્મ જ સાચો છે. બૌદ્ધ ધર્મ હોય તો બૌદ્ધ વાળાને એનો સારો લાગે, મુસ્લિમને એ તો શ્રેષ્ઠ ધર્મ છે. સમાજવાદી તરીકે જો મૂડીવાળી મળશે, માનો કોઈ એક મારા સમાજનો ઝંડો લઈને જાઓ તો બીજા મને મળે ના ભાઈ અમારો સમાજ સમાજવાદી તરીકે નહીં જાઓ. મૂડીવાદી એટલે કે રૂપિયાવાળા થઈને જઈએ તો ગરીબ અથવા તો કોઈ નિર્ધન મળશે. ઘઉંવણો મળે એટલે કે રૂપાળો તો ગોળો થઈને જાઓ, અથવા શ્યામવણો કાળો થઈને જાઓ તો મને ગોળો માનવી મળે. એટલે તમે એક ગોળા માણસ થઈને જાઓ, રૂપાળા થઈને જાઓ તો તમે બીજો સામો માણસ બીજા કલરનો મળે, કોઈ કાળો મળે, કોઈ ચીંગણો મળે, કોઈ લુગડો મળે, અપંગ મળે. પણ જો હું એક માનવી તરીકે જઈશ તો અને તો જ મને માનવ. આપણે એક માનવ તરીકે જઈએ ને તો જ સામેવાળા આપણે માનવ દેખાય અને આપણે માનવ તરીકેની ઓળખાણ આપણી માનવ. એટલે જ બાબા સાહેબ આપણે બંધારણ વી આર લાસ્ટ એન્ડ ફર્સ્ટ ઇન્ડિયન. આપણે લોકો પહેલા ને છેલ્લા ભારતીયો જ છીએ. આપણે ભારતીયો બધું બોલતા થઈએ. મારો આદર્શ ભારતીય સમાજ, મારો આદર્શ ભારતીય સમાજ કોનો? ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો. મારો આદર્શ ભારતીય સમાજ સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા. સ્વતંત્રતાને આપણે સ્વચ્છતામાં ફેરવી નાખી છે. સ્વતંત્રતાનો મિનિંગ સમજ્યા નથી. સમાનતાનો આપણે જે મિનિંગ સમજ્યા નથી. સમાનતાને આપણે હજી સમાનતામાં કોઈ માનતા નથી. સમાનતા હજી બચી નથી. બંધુતા એટલે કે ભાઈચારો, મિત્રતા ઉપર આધારિત હોવો જોઈએ. ભાઈચારો, મિત્રતામાં જે તમે દગાબાજી જોવો છો, કંકાસ જોવો છો, કુટુંબ કલેશ જોવો છો, અને એવો કેમ ન હોય? બંધુતા સામે શા માટે? બંધુતા એટલે ભાઈચારા માટે શા માટે? જો હિન્દુ મુસ્લિમ એક ભાઈચારામાં રહે તો બંધુતા માટે શા માટે કોઈને વાંધો હોય? હિન્દુ મને કોઈ વાંધો દેખાતો જ નથી. મને એટલે કોને બાબા સાહેબને આ વાંધો દેખાતો નહોતો એ વર્ષે, તેથી મને કલ્પના નથી. બાબા સાહેબ એ કલ્પના એ વખતે નહોતા કરતા. જે પદ્ધતિ રક્તપાત કર્યા સિવાય, એટલે કઈ પદ્ધતિ? રક્તપાત એક લોહીનું ટીપું જમીન ઉપર ન પડે એવી પદ્ધતિ. રક્તપાત કર્યા સિવાય આર્થિક અને સામાજિક જીવનમાં સમતા લઈ શકાય. આર્થિક એટલે ઇકોનોમિકલ લેવલે, સામાજિક લેવલે જીવનમાં સમતા અને સમાનતા ક્ષમતા લાવી શકાય. ક્રાંતિકારી પરિણામો, એની અંદર ક્રાંતિકારી, આ ક્રાંતિકારી પરિણામ નથી. આજે જ્યાં પહેલગામમાં બન્યું ક્રાંતિકારી પરિણામ નથી. લાવી શકે એવા શાસન પદ્ધતિ એટલે લોકશાહી. લોકશાહીનો આખો મિનિંગ જ બાબા સાહેબના શબ્દોમાં છે. બાબા સાહેબના જીવન અને વિચારમાં બેનર બનાવ્યું છે. 16 એપ્રિલ 2020 પણ યુટ્યુબ પર મૂકેલું હતું. એટલે આપણે બધા બાબા સાહેબે કીધું યાર લાસ્ટ પર જીતીને આપણે લોકો ભારતીય છે. એ જ રીતે એનથી આગળ બાબા સાહેબે બંધારણની આપણને આપ્યા છે માનવ અધિકારો. આપણે હ્યુમન રાઇટ, માનવ અધિકારોને ફોલોઅપ કરીએ. બંધારણના નિયમો અને ફરજોને શક્ય એટલા આપણી થાય એટલા બંધારણના ફરજો અને નિયમો અને અમલ કરીએ. મૂળભૂત ફરજો અધિકારોને એવી શુભેચ્છા સાથે. અને જ્યાં સુધી આપણે વાંચન તરફ નહીં જઈએ, ત્યાં સુધી વાંચન તરફ નહીં જઈએ ત્યાં સુધી આપણા માનસિક વિકાસ થવાનો નથી. આ બે શું વિચાર? એ વિપશ્યના આચાર્ય સત્યનારાયણ ગોયંકાજીના બે ધર્મના દુહા લખાયેલા છે. ધર્મ તો સબ કહે, ધર્મ ન સમજે કોઈ, નિર્મળ મન કા આચરણ સત્ય. તમારું મન ચોખ્ખું નિર્મળ થઈ જાય ને તો તમારું એની માટે બહુ પ્રયત્ન કરવા પડે મન નિર્મળ કરવા માટે. કુદરત કા કાનૂન સબ પર લાગુ હોય, મેલે મન દુખિયા રહે નિર્મળ. કુદરતનો કાનૂન છે બધા ઉપર એક ઉપર લાગુ પડે. મેલું મન હોય એને એની ઉપર લાગુ પડે. જો નિર્મળ ને ચોખ્ખું મન હોય તો એ સુખી રહેશે. ઓકે, જય ભારત.